હેલો સ્ટુડન્ટ્સ, જુઓ અગાઉના લેક્ચરની અંદર આપણે એવું ભણ્યા કે આપણી પાસે કોઈ પ્રવાહ આધારિત ગૂંચળું છે અને એને જો ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એના પર ટોર્ક લાગે છે. ટાઉ જે છે, ટાઉનું આપણે સૂત્ર સાબિત કર્યું NIAB sin થીટા, અથવા તો આપણે I × A છે એને ચુંબકીય મોમેન્ટ તરીકે દર્શાવીએ તો એ સૂત્રને સિમ્પલ ખાલી હું આવું પણ બોલી શકું છું M×B. n આટા હોય તો ગુણ્યા n લખી શકાય. ઓકે, તો જેવી રીતે આપણે સરખામણી પણ એક વિચારી કે જેવી રીતે આપણી પાસે વિદ્યુત ડાયપોલ છે તો ડાયપોલને જો સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એના પર પણ ટોર્ક લાગે છે, τ = P×E. તો જેમ એના પર ટોર્ક લાગે છે P×E મુજબ ડાયપોલ પર, વિદ્યુત ડાયપોલ પર, એ જ રીતે અહીંયા જ્યારે આપણે ગૂંચળું લીધું તો આપણને ટોર્કનું સૂત્ર શું મળ્યું? M×B. તો તમે જુઓ અહીંયા આગળ જ્યારે હું સૂત્રની સરખામણી કરું તો ખ્યાલ આવે કે જ્યાં અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે ત્યાં અહીંયા ચુંબકીય ક્ષેત્ર આવ્યું. અહીંયા આગળ જે ડાયપોલ મોમેન્ટ છે P, તો અહીંયા આગળ ચુંબકીય મોમેન્ટ આવે છે. તો આવી આપણે સરખામણી વિશે વિચાર કરી શકીએ છીએ. તો હવે એનો અર્થ આપણે આવું કંઈક વિચારીએ કે શું ત્યાં આગળ ડાયપોલને જો આપણે વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા હતા એની બદલે ખરેખર અહીંયા તો ગૂંચળું મૂક્યું છે, તો શું ગૂંચળું છે એ કંઈક ચુંબકીય ડાયપોલ તરીકે વર્તતું હશે? તો આવું આપણે બીજું પણ એક ઉદાહરણ લેવા માંગીએ છીએ. એના માટે હું ફરીથી યાદ કરાવું તમને કે જો મારી પાસે n આટાવાળું વર્તુળાકાર ગૂંચળું હોય તો, અથવા તો એને આપણે રિંગ કીધી હતી, તો રિંગની અક્ષ પરના બિંદુએ તમારી પાસે n આટાવાળી રિંગ છે તો રિંગની અક્ષ પર કોઈક આપણે બિંદુ લઈએ તો ત્યાં આગળ આપણે ચુંબકીય ક્ષેત્ર શોધ્યું હતું. યાદ છે તમને કે B બરાબર, યાદ કરો એનો માત્ર x ઘટક હાજર હતો. આવું સૂત્ર હતું μ0NIr²/2x² + r² આ સૂત્ર આપણે આ રીતે વિચાર્યું હતું. જો હું આના કિસ્સામાં એમ કહું કે n જે છે n આપણે આ n આટા હોય તો આવું લખીએ, માત્ર એક જ આટાવાળું ગૂંચળું હોય તો એટલે કે રિંગ હોય તો n હાલ હું ન લખું તો માત્ર સૂત્ર આવું લખી શકાય. બીજું સ્ટેપ હું આની અંદર એવું વિચારું કે જો x > r હોય તો એનો અર્થ એવો થાય કે x બહુ મોટો છે r કરતાં, તો છેદમાંથી તમે r² ને અવગણી શકો. વિચારો, r² ને અવગણશો તો 2 અને 2 કેન્સલ થાય એટલે xની કેવી ઘાત થઈ જશે? 3 ઘાત થશે. તો આપણી પાસે μ0 I r² / 2, અહીંયા આગળથી શું થશે? અહીંયા કહી દઉં કે અહીંયા r² ને અવગણ્યા છે એટલે xની કેવી ઘાત થઈ જશે? ક્યુબ, એ /2x³ થશે. આવું મારી પાસે સમીકરણ મળ્યું. હવે જુઓ, હું એક કામ કરું છું, આ સમીકરણને પાઈ વડે ગુણી અને ભાગી દઉં તો જુઓ ને આવું થશે. આ સમીકરણને આપણે અહીંયા આગળ પાઈ વડે ગુણી અને ભાગી દઈએ છીએ તો તમે જોઈ શકો છો πr² એટલે અહીંયા આગળ શું છે? રિંગ છે, તો એનું શું થઈ જશે? ક્ષેત્રફળ. તો આ પદને આવું લખી શકાય μ0 I, અહીંયા πr² ને હું ક્ષેત્રફળ a લખી દઉં તો /2πx³ થયા. હવે આને ઓળખો છો? I × A. I × A શું દર્શાવે છે? ચુંબકીય મોમેન્ટ. તો હું એને m વડે દર્શાવું તો મારું સૂત્ર આવું થશે B બરાબર μ0 m/2πx³. એક કામ કરું છું, હજી પણ હું આને 2 વડે અને ગુણી અને ભાગી દઉં તો B બરાબર મારું સૂત્ર આવું બને છે μ0 × 2m/4πx³. આ પ્રમાણેનું મને સમીકરણ મળ્યું. જો આને સદિશની રીતે દર્શાવવું હોય તો આવું લખી શકાય, સદિશ B બરાબર 2 μ0 m શું થશે? ચુંબકીય મોમેન્ટ કેવી રાશિ છે? સદિશ રાશિ. તો આપણને આવું સમીકરણ મળ્યું. હવે તમે યાદ કરો કે જો તમે ડાયપોલના કિસ્સામાં વાત કરતા હતા તો વિદ્યુત ડાયપોલ, તો વિદ્યુત ડાયપોલ હોય તો વિદ્યુત ડાયપોલની અક્ષ પરનું આપણે બિંદુ લઈએ તો ત્યાં આગળ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું હતું? યાદ છે તમને? વિદ્યુત ક્ષેત્ર E બરાબર, યાદ કરાવો બહુ શોર્ટમાં બોલીએ તો 2kp/x³ લખતા હતા, હે ને? એટલે કે E બરાબર મારી પાસે સૂત્ર હતું 2kp/x³ લખી શકાય. અથવા તો k ન લખીએ તો એની જગ્યાએ kની જગ્યાએ આપણે શું લખીએ છીએ? 1/4πε0. તો જુઓ ને, સમીકરણ નંબર 1 અને 2 સરખાવો, તમને કંઈક રિઝલ્ટ મળે છે કે જ્યાં અહીંયા આગળ ચુંબકીય મોમેન્ટ છે ત્યાં અહીંયા આગળ શું છે? ડાયપોલ મોમેન્ટ છે. જ્યાં આગળ અહીંયા બંનેના છેદમાં 4π છે, 2 વાળું પદ પણ કોમન છે, x³ પણ કોમન છે, જ્યાં અહીંયા μ0 છે ત્યાં 1/ε0 છે. તો આ જે સમીકરણો જે આપણને મળ્યા છે એ એવું કહી શકાય કે સામ્યતા ધરાવતા સમીકરણ છે.
તો હવે જુઓ, આપણે રિંગના કિસ્સામાં એની અક્ષ પરના બિંદુએ આપણે જે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું સૂત્ર સાબિત કર્યું હતું, પણ એની જે લંબ જે વિભાજક હોય અક્ષનો, હે ને, એને જે લંબ રેખા જે આપણે કહીએ, તો એના પરના બિંદુએ આપણે કોઈ એનું સૂત્ર સાબિત કરેલું નથી. તો એ આપણે એક કામ કરી શકીએ કે આપણી પાસે જે ડાયપોલ છે એ ડાયપોલની અક્ષને જે આપણે લંબ કહીએ, બરાબર, એવી લંબ અક્ષને અનુલક્ષીને, એટલે આપણે એના માટે વિષુવ રેખા શબ્દ પણ વાપર્યો હતો, રાઈટ. તો એના માટે પણ આપણે એ બિંદુએ માટે જે સૂત્ર લખીએ તો એ સૂત્ર આવું લખ્યું હતું, E = આવું લખતા હતા કે P/x³, બે વચ્ચેનો તફાવત આટલો હતો. મૂલ્ય લખીએ એટલે અહીંયા આગળ નિશાની જે છે ઋણ એ દિશા ઉલટાવે છે એવું ખાલી દર્શાવે છે, એટલે માત્ર મેં આ રીતે એને લખ્યું છે. કે નથી લખતા તો કેની જગ્યાએ 1/4πε0 આપણે લખી શકીએ છીએ. તો આના પરથી મારે લખવું હોય કોના માટે, તો ચુંબકીય ક્ષેત્ર માટે, રિંગ માટે, તો શું લખી શકાય? B = અહીંયા 4π તો આવશે જ, 1/ε0 છે એની જગ્યાએ અંશમાં શું આવશે? μ0. જ્યાં અહીંયા આગળ ડાયપોલ મોમેન્ટ છે ત્યાં શું આવશે? ચુંબકીય મોમેન્ટ /x³. તો આ સૂત્ર આપણે આના પરથી લખી શકીએ છીએ. તો જુઓ, આપણે જે આ વસ્તુ ભણ્યા એના પરથી એવું સાબિત થયું કે જે ગૂંચળું છે, કેવું પ્રવાહધારિત ગૂંચળું, તો એને આપણે ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ છીએ તો એ ચુંબકીય ડાયપોલ તરીકે વર્તે છે એમ કહી શકાય. કારણ કે જેવી રીતે વિદ્યુત ડાયપોલને મૂકવામાં આવે છે વિદ્યુત ક્ષેત્રમાં અને જે પ્રમાણેના આપણને રિઝલ્ટ મળે છે એવા જ રિઝલ્ટ અહીંયા મળ્યા. એટલે ભલે છે ગૂંચળું પણ એને આપણે ચુંબકીય ડાયપોલ તરીકે વિચારી શકીએ. પણ જુઓ, આમ વિદ્યુત ડાયપોલ અને ચુંબકીય ડાયપોલમાં તફાવત મોટો ક્યાં થશે એ વિચારો. વિદ્યુત ડાયપોલ શેની બનેલી હોય? તો ડાયપોલ બે ધ્રુવો હોય છે, બે વીજભાર હોય છે, એક પ્લસ હોય છે તો બીજો માઇનસ હોય છે. એની બદલે અહીંયા આગળ ગૂંચળું છે અને પ્લસ અને માઇનસ વિદ્યુત ભારો છે એ એકલા પણ ક્યાંક અસ્તિત્વમાં તમને મળી શકે. એક ધારો કે પ્રોટોન છે ને એક ઇલેક્ટ્રોન છે, તો એને હું ડાયપોલ કહું તો એ એકલો પ્રોટોન પણ અસ્તિત્વમાં વિચારી શકાય, એકલો ઇલેક્ટ્રોનનું પણ અસ્તિત્વ વિચારી શકાય, પણ એવું ચુંબકીય ડાયપોલ માટે કહી શકાય નહીં. ચુંબકીય ડાયપોલ હોય તો એમાં ક્યારે, જેમ હું ચુંબક કહું તો એનો નોર્થ અને સાઉથ બે ધ્રુવ હોય, તમે એકલો નોર્થ કે એકલો સાઉથ ક્યારેય મેળવી શકતા નથી, બરાબર. એટલે એમાં એક ધ્રુવી, દ્વિધ્રુવી એટલે બે, એક પ્લસ એક માઇનસ એ દ્વિધ્રુવી થાય, નોર્થ અને સાઉથ એ દ્વિધ્રુવી થયું, પણ એકલો નોર્થ કે એકલો સાઉથ અસ્તિત્વમાં હોતો નથી. એટલે કે એવું બોલી શકીએ આપણે કે ચુંબકીય ક્ષેત્રના સંદર્ભમાં જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે ચુંબકીય એક ધ્રુવી ક્યારેય શક્ય નથી, બરાબર. નોર્થ સાઉથ જે છે એ સાથે જ હોય. તમને ખબર છે, તમે ચુંબકને કાપો, બરાબર, નોર્થ હોય ને સાઉથ હોય, ચુંબકને કાપો તો આ જે ભાગ હોય તો એક નોર્થ ને આ ભાગ સાઉથ બની જાય, હે ને, પણ એકલો નોર્થ કે એકલો સાઉથ તમે અલગ કરી શકતા નથી. એટલે કે એક ધ્રુવી ક્યારેય શક્ય નથી. તો આ જે વાત હતી એની અંદર આપણે ખાસ કરીને એવી વાત સમજ્યા કે આપણી પાસે ગૂંચળું છે, પ્રવાહધારિત ગૂંચળું, તો એ કઈ રીતે વર્તે છે ચુંબકીય ડાયપોલ તરીકે, અને એના માટે આપણે સૂત્ર સાબિત કર્યા. આપણે કઈ રીતે એની અક્ષ પરના બિંદુએ જે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું સૂત્ર આપણને ખબર હતી, x વેરી ગ્રેટર દેન r લઈ પાઈ વડે ગુણી અને ભાગી દીધા, જેમાંથી I × a છે એને આપણે ચુંબકીય મોમેન્ટ m તરીકે દર્શાવી શકીએ. અને એને હું 2 વડે ગુણીને ભાગું છું તો આ સમીકરણ છે કોને મળતું આવે છે? તો ડાયપોલની અક્ષ પરના જે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું જે સૂત્ર છે એની સાથે મળતું આવે છે. ફરક ક્યાં છે? જ્યાં આગળ ડાયપોલ મોમેન્ટ હતી ત્યાં અહીંયા ચુંબકીય મોમેન્ટ છે, અહીંયા આગળ μ0 છે તો અહીંયા આગળ 1/ε0 છે. તો એવી રીતે ડાયપોલ છે તો એ ડાયપોલની વિષુવ રેખા પર, બરાબર, તો ત્યાં આગળ આપણે જે રીતે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવેલું હતું તો એના પરથી આપણી પાસે જો ચુંબકીય ડાયપોલ હોય તો એના માટે પણ આ રીતે એના પરથી સૂત્ર લખી શકીએ. તો આ બંનેની ખાસ કરીને અહીંયા આગળ સરખામણીની વાત કરી, જેને આધારે ગૂંચળું છે એને આપણે આ રીતે વિચાર કર્યો છે. ઓકે, આટલી વસ્તુ સમજાઈ હશે. હવે બીજો પણ આવો જ એક નાનકડો ટૉપિક છે એના વિશે પણ હું વાત કરું છું, જેમાં મારે તમને એવું સમજાવવું છે કે આપણી પાસે પરિભ્રમણ કરતો ઇલેક્ટ્રોન છે. શું છે મારી પાસે? પરિભ્રમણ કરતો ઇલેક્ટ્રોન. એની મારે ચુંબકીય ચાક માત્રા એટલે ચુંબકીય મોમેન્ટના સૂત્ર વિશે વાત કરવી છે.
દાખલા તરીકે તમે આવો વિચાર કરો કે આપણે જે પરમાણુ ચેપ્ટર છે એની અંદર આવું કંઈક વાત કરીએ છીએ કે ન્યુક્લિયસની અંદર ZE વીજભાર હોય અને એની આસપાસ ઇલેક્ટ્રોન હોય એ R ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે આ તમારો ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હોય. ધારો કે એના ગતિની દિશા આ તરફ છે, તો આ દિશામાં v જેટલા વેગથી એ તમારો ઇલેક્ટ્રોન છે એ પરિભ્રમણ કરી રહ્યો છે. એક વિચાર આપણે આવો કરી શકીએ, બરાબર. તો હવે જુઓ, એક વસ્તુ હું તમને બીજી એ પણ યાદ કરાવી દઉં અહીંયા આગળ કે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન જ્યારે અહીંયા આગળ પરિભ્રમણ કરશે તો એ પરિભ્રમણ પૂરું કરવા માટે એને લાગતો સમય એને આપણે એનો આવર્તકાળ ગણી શકીએ. તો એને આધારે હું કહું કે ઇલેક્ટ્રોન ગતિ કરે તો પ્રવાહ રચાય અને પ્રવાહનું સૂત્ર શું? I = Q/T. Q એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર E છે અને એને પરિભ્રમણ પૂરું કરવા માટે લાગતો સમય T છે. તો હું સૂત્ર લખી શકીશ I = E/T. આટલું તમે સમજ્યા હશો. જ્યાં મારે જો આવર્તકાળ T વ્યાખ્યાયિત કરવો હોય તો તમે જાણો છો કે અહીંયા આગળ આ જે ઇલેક્ટ્રોન છે એક આખું પરિભ્રમણ પૂરું કરે તો સૂત્ર હું લઉં વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો સમય બરાબર અંતર ભાગ્યા વેગ લખી શકાય. તો એક આખું ચક્ર પૂરું કરે ત્યારે એણે કાપેલું અંતર શું લખાય? પરિઘ જેટલું. અને એ દરમિયાન એનો વેગ v હોય તો આને હું સૂત્રમાં મૂકી દઉં તો કેટલો પ્રવાહ રચાય છે એમ કહી શકાય I = E/T ની જગ્યાએ શું લખી શકીએ આપણે? 2πr/v. એટલે v ઉપર જશે એટલે કે રચાતો જે પ્રવાહ છે ઇલેક્ટ્રોનની ગતિને કારણે એ પ્રવાહનું સૂત્ર તમે આ રીતે વિચારી શકો. જુઓ, હવે હું ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોનની ચુંબકીય મોમેન્ટ વ્યાખ્યાયિત કરવા માંગુ છું. તો ઇલેક્ટ્રોનની ચુંબકીય મોમેન્ટ જો હું એને મ્યુ વડે દર્શાવું તો મ્યુ બરાબર આપણી પાસે શું સૂત્ર છે? I × A. એ એટલે ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે વર્તુળાકાર માર્ગ છે એટલે πr² લખી શકાય. તો એ સંદર્ભમાં તમે વિચારો આઈની વેલ્યુ થઈ EV/2πr અને ક્ષેત્રફળ છે એને જો હું πr² લખું તો એક પાઈ કેન્સલ થશે, એક r પણ કેન્સલ થશે. તો આ જે છે મ્યુ એને હું મ્યુ L થી દર્શાવું છું. તો મ્યુ L બરાબર શું લખી શકીએ આપણે સૂત્ર? EV/ જુઓ ને એક r કેન્સલ થયો છે એટલે EV/2 થયો. મારે એવું કરવું છે કે આ જે સૂત્ર મેં લખ્યું છે આનું મારે કોણીય વેગમાન સાથે સંબંધ જોઈએ છે. કોણીય વેગમાન એટલે L બરાબર સૂત્ર શું છે આપણી પાસે? mv/r. તો હું એક કામ કરું છું, આ સૂત્રને m વડે ગુણી અને ભાગી દઉં છું. જ્યાં m એટલે પર્ટિક્યુલર ઇલેક્ટ્રોન માટે લખતા હોય તો માસ ઓફ ઇલેક્ટ્રોન આપણે લખીશું. તો આમાંથી આટલું જે પદ છે mv/r એને આપણે શું કહી શકીએ? કોણીય વેગમાન L. તો આપણી પાસે આ સૂત્ર થયું E × L/2me. એક કામ કરીએ આપણે, આ મ્યુના છેદમાં જો Lને લઈ આવીએ તો તમારી પાસે આવું પદ થશે E/2me. તો આ જે ગુણોત્તર છે કોનો ગુણોત્તર છે? મ્યુ છે એ શું દર્શાવે છે? ચુંબકીય મોમેન્ટ. અને L જે છે એ L શું દર્શાવે છે? કોણીય વેગમાન. તો આ બંનેનો જે ગુણોત્તર મને મળ્યો E/2m કહી શકાય ઇલેક્ટ્રોન માટે. અને ઇલેક્ટ્રોન માટે E/2m ની વેલ્યુ ગણો તો તમને 8.8 × 1010 કુલમ્બ/કિલોગ્રામ મળશે, જેને ગાયરોમેગ્નેટિક રેશિયો તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ જે પદ છે એને શું કહેવાય છે? E/2m પર્ટિક્યુલર ઇલેક્ટ્રોન માટે માસ ઓફ ઇલેક્ટ્રોન લેવાનું છે અહીંયા. તો આ ગુણોત્તરને ગાયરોમેગ્નેટિક રેશિયો તરીકે ઓળખવામાં આવે છે. જો હું આને સદિશની રીતે વિચારું તો તમે વિચાર કરી શકો કે ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોનનો વીજભાર કેવો છે? માઇનસ છે. એટલે Eની વેલ્યુ જો માઇનસમાં મૂકીએ આપણે તો પર્ટિક્યુલર હું ઇલેક્ટ્રોન માટે લખું આ સૂત્ર તો આપણે આવું લખી શકીએ કે આ જે મોમેન્ટ છે એનો અને L કોણીય વેગમાનનો જે સંબંધ છે એ આપણને આવો મળ્યો. આનો અર્થ શું થાય કે બંને પરસ્પર માઇનસ છે. એનો અર્થ શું થાય? કેવી દિશામાં છે? વિરુદ્ધ દિશામાં. જો આપણે અહીંયા આગળ આકૃતિની મદદથી દિશા દર્શાવવી હોય તો આપણી પાસે જમણા હાથનો નિયમ છે જ. તમને યાદ હશે કે પ્રવાહ પસાર થતો હોય વર્તુળાકાર માર્ગે એટલે રિંગ થઈ તો તમારી આંગળીઓ રિંગની જે દિશામાં પ્રવાહ જતો હોય એ દિશામાં આંગળીઓ વાળશો તો અંગૂઠો જે છે એ પરિણામી જે છે ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવશે. તો અહીંયા આગળ એ જ રીતે અહીંયા ચુંબકીય મોમેન્ટની દિશા મ્યુ પણ એ જ રીતે આપણે જમણા હાથના નિયમ પ્રમાણે શોધી શકીએ. તો જોઈ શકો છો અહીંયા આગળ કે ઇલેક્ટ્રોન આ દિશામાં ગતિ કરે છે.
આપણે જાણીએ છીએ કે વિદ્યુત પ્રવાહ હંમેશા ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં રચાય, એટલે ઇલેક્ટ્રોન આમ જતો હોય તો પ્રવાહ જે છે એ આ દિશામાં જાય છે એમ કહી શકાય. તો પ્રવાહ જો આ દિશામાં જતો હોય તો તમારી આંગળીઓ આમ વાળો તો અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ મળશે? અંદર તરફ. એનો અર્થ એવો થયો કે અહીંયા ચુંબકીય મોમેન્ટની દિશા મારે દર્શાવવી હોય તો કઈ રીતે દર્શાવવી પડે? ક્રોસ કરીને, કારણ કે અંદર તરફ છે માટે. જો આપણો વિદ્યુત ભાર ધન હોય તો એની દિશા કઈ તરફ આવત? બહાર તરફ. ઓકે, તો આ રીતે આપણે એની દિશા પણ નક્કી કરી શકીએ છીએ. આટલી વસ્તુ તમને ખ્યાલ આવી ગયો હશે. હવે બોર નામનો વૈજ્ઞાનિક હતો અને બોર નામના વૈજ્ઞાનિકે પોતે જે છે એ કોણીય વેગમાન જે છે એની અસતતતા વિશે વાત કરી કે ઇલેક્ટ્રોન છે તો એ ઇલેક્ટ્રોનનું જે કોણીય વેગમાન છે એલ એ એવું કહે છે કે h/2πના પૂર્ણ ગુણાંકમાં હોય, એટલે કે L બરાબર NH/2π. અને બોરનો જે અધિતર્ક છે, અધિતર્ક 1 તરીકે ઓળખવામાં આવે છે. કોઈ ઇલેક્ટ્રોન કક્ષામાં પરિભ્રમણ કરતો હોય તો એનું કોણીય વેગમાન હંમેશા h/2πના પૂર્ણ ગુણાંકમાં હોય, એટલે આમાં n બરાબર તમે 1, 2, 3 આવી વેલ્યુ મૂકી શકો. h જે છે એને પ્લાન્ક અચળાંક તરીકે ઓળખવામાં આવે છે, જેની વેલ્યુ છે 6.625 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. આ રીતે એને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તો જો આપણે અહીંયા આગળ n બરાબર 1ની વાત કરીએ તો આ મિનિમમ L વિશે વાત થઈ. તો જો હું અહીંયા આગળ આવી વાત કરું તો હવે જુઓ, આ સૂત્રની અંદર Lની જગ્યાએ શું લખી શકાય? μL = E/2me, અને અહીંયા Lની જગ્યાએ હું NH/2π મૂકી શકું. તો મારી પાસે આવું સૂત્ર મળ્યું. જો હું આની મિનિમમ વેલ્યુ શોધવા માંગું તો મિનિમમ વેલ્યુ લેવા માટે મારે nની પણ મિનિમમ વેલ્યુ લેવી પડે. તો n બરાબર હું 1 લઈ અને આખા પદની ગણતરી કરી શકું. તમે બધી જ કિંમત જાણો છો. eની વેલ્યુ 1.6 × 10⁻19, n1 કીધા. hની વેલ્યુ જે છે એ 6.625 × 10⁻34, 2 × 2 4 થઈ જશે. પાઈની વેલ્યુ છે 3.14 અને માસ ઓફ ઇલેક્ટ્રોન તમે જાણો છો 9.1 × 10⁻31. તો અહીંયા આગળ આ આખા પદની તમે જે ગણતરી કરશો તો તમને અહીંયા આગળથી એનો કંઈક જવાબ મળી જશે. કયો એકમ થશે? તો મ્યુ જે છે એનું સૂત્ર છે I × A, એટલે કે એમ્પિયર × મીટર સ્ક્વેર. તો આ જે કિંમત તમને મિનિમમ જે મળે છે એને બોર મેગ્નેટોન તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, એ બોર મેગ્નેટોન કોને કીધો છે? તો n બરાબર 1 એટલે મિનિમમ વેલ્યુ લો તો ત્યારે તમને જે ચુંબકીય મોમેન્ટ મળશે, મિનિમમ મળશે, એને આપણે બોર મેગ્નેટોન તરીકે ઓળખીએ છીએ. તો જુઓ, અહીં સુધી મેં જે વાત કરી હું ફરીથી રિપીટ કરું છું. પહેલી વાત મેં એવી કીધી કે ન્યુક્લિયસની આસપાસ આપણો ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે, ધારો કે v વેગથી, અને કક્ષાની ત્રિજ્યા r છે. ઇલેક્ટ્રોનની ગતિ થાય તો પ્રવાહ રચાય. તો પ્રવાહનું સૂત્ર આપણે લખી શકીએ I = Q/T. ઇલેક્ટ્રોનનો વીજભાર E છે અને એક પરિભ્રમણ પૂરું કરવા લાગતો સમય T છે. તો આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય. હવે સમય બરાબર 2πr/v લખી શકીએ. તો હવે આપણને આ સૂત્ર મળ્યું. મને ઇલેક્ટ્રોનની ચુંબકીય મોમેન્ટ શોધવી છે પ્રશ્ન મુજબ, તો હું મ્યુ શોધવા I × A કરીશ, એટલે એને ક્ષેત્રફળ વડે મેં ગુણી દીધા. ક્ષેત્રફળ એટલે πr². વધારે સાદુરૂપ આપવા માટે મેં એને કોણીય વેગમાન L સાથે સંબંધ શોધ્યો, એટલે મેં એને m વડે ગુણીને ભાગ્યા, જેથી હું mvrની જગ્યાએ કોણીય વેગમાન L લખી શકું છું. તો Lને છેદમાં લઈ જાઓ તો આ જે ગુણોત્તર છે એને ઇલેક્ટ્રોન માટે ગાયરોમેગ્નેટિક રેશિયો તરીકે ઓળખવામાં આવે છે, જેની વેલ્યુ છે 8.8 × 1010 કુલમ/કિલોગ્રામ. હવે જો હું આને સદિશની રીતે દર્શાવું છું તો ઇલેક્ટ્રોનનો વીજભાર માઇનસ છે, જેનો અર્થ થાય છે કે ચુંબકીય મોમેન્ટ અને કોણીય વેગમાન પરસ્પર કેવી દિશામાં છે? વિરુદ્ધ દિશામાં. અને ચુંબકીય મોમેન્ટની દિશા શોધવી હોય તો જમણા હાથનો નિયમનો ઉપયોગ કરી શકાય. ઇલેક્ટ્રોન આ દિશામાં ગતિ કરે છે એટલે પ્રવાહની દિશા વિરુદ્ધ હોય, એટલે આ દિશામાં પ્રવાહ જતો હોય તો આંગળીઓ પ્રવાહની દિશામાં મેં વાળી તો અંગૂઠો દર્શાવે છે કે ચુંબકીય મોમેન્ટ અંદર તરફ છે. વિરુદ્ધ ગતિ હોત વિરુદ્ધ દિશામાં તો ચુંબકીય મોમેન્ટ બહાર તરફ આપણને મળે. તો અહીંયા મેં ક્રોસ કરીને એને દર્શાવ્યું. નેક્સ્ટ સ્ટેપમાં આપણે એવી વાત કરી કે બોરના અધિતર્ક મુજબ કે કક્ષામાં ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય તો એનું કોણીય વેગમાન હંમેશા h/2πના પૂર્ણ ગુણાંકમાં હોય છે. હંમેશા એવી જ કક્ષાની પસંદગી કરે છે એવું બોરે પોતાના અધિતર્કમાં કીધું છે. તો અહીંયા આગળ જ્યાં n પૂર્ણાંક સંખ્યા છે
તો હું એલની આ કિંમત આપણા અગાઉના સમીકરણમાં મૂકી દઉં છું અને એનની મિનિમમ વેલ્યુ 1 લઉં છું તો મને મ્યુ પણ મિનિમમ મળશે. તો એ જે મિનિમમ કિંમત મળે છે એને બોર મેગ્નેટોન તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે જોયું કે અહીંયા આગળ આપણો ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન અહીંયા આગળ ગતિ કરે છે. તો હંમેશા ધ્યાનમાં રાખજો કે કોઈ પણ આવી રીતે વીજભાર નિયમિત વર્તુળાકાર ગતિ કરતો હોય તો એ પોતે ગતિ કરે છે અને પોતે આવી રીતે ચુંબકીય મોમેન્ટ ધરાવે છે. એવી જ રીતે એ પોતાની કંઈક આંતરિક જે છે એ આંતરિક જે ચાકમાત્રા એને આપણે સ્પિન મોમેન્ટ પણ તરીકે પણ ઓળખીએ છીએ તો એ પણ ધરાવે છે. હવે સ્પિન શબ્દ આવ્યો એટલે એક વિચાર એવો આવે કે શું ઇલેક્ટ્રોન છે એ પૃથ્વી જેમ અથવા ભમરડો જેમ ફરતો હોય છે પોતાની ધરીની આસપાસ, એમ ઇલેક્ટ્રોન તો ફરતો નથી. ભલે નથી ફરતો છતાં પણ એવું જાણવા મળે છે કે સ્પિન મોમેન્ટ પણ ધરાવે છે. તો જુઓ આજે આપણે જે વસ્તુ ભણ્યા છીએ બહુ નાના સરસ ટૉપિક હતા. માહિતી તમને ઘણી બધી એની અંદરથી મળી હશે તો એને વાંચી લેજો અને એની ખાસ પ્રેક્ટિસ કરી લેજો.